गुजरात के आनंद जिले के मालसर गांव के 1 साल के मासूम बच्चे को वडोदरा के डॉक्टर ने नया जीवन दिया है। कहा जाता है कि डॉक्टर भगवान का स्वरूप होते हैं और ये बात कई बार डॉक्टर्स साबित भी करके दिखाते हैं। कुछ ऐसा ही वडोदरा की गोत्री GMERS हॉस्पिटल के ENT विभाग के हेड डॉक्टर किरण सोनी और उनकी टीम ने किया है। दरअसल आनंद जिले के मालसर गांव के 1 साल के मासूम बच्चे को पिछले 1.5 महीने से बुखार और खांसी की परेशानी थी। कई अस्पतालों में न्यूमोनिया की ट्रीटमेंट कराने के बाद भी बच्चे को आराम नहीं मिल रहा था। ऐसे में गोत्री अस्पताल में डॉक्टर्स की टीम ने उसे परेशानी से आज़ाद करवाया है। इस बच्चे की रिपोर्ट में बच्चे की श्वास नली में कोई वस्तु फंसी होने की जानकारी सामने आई, जिसे जटिल ब्रोंकोस्कोपी कर बाहर निकाला गया और जो चीज़ बाहर निकाली गई उसे देखकर डॉक्टर भी चौंक गए, क्योंकि बच्चे की श्वास नली में एक छोटा सा LED बल्ब फंसा हुआ था जो 1.5 महीने से बच्चे को परेशान कर रहा था। लेकिन डॉक्टर सोनी ने उसे दर्द से आज़ाद करा दिया है, जिससे परिवार भी बेहद खुश है। परम दिवसे राधा सांजे एक बाळक आव्યું જેને જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાની અસર જણાતી હતી અને તેના માટે ઘણા બધા હોસ્પિટલ્સમાં તેમને બતાવીને સારવાર કરાવેલ હતી, પરંતુ અહીં તપાસ કરતાં અમને લાગ્યું કે શ્વાસનળીની અંદર કંઈક પ્રોબ્લેમ લાગે છે। એનો એક્સરે કરાવતા અમને શ્વાસનળીની અંદર કંઈક ફોરેન બોડી હોય એવી શંકા જન્મી। તેથી અમે એને બીજા દિવસે બધી તૈયારી કરી અને ઓપરેશન માટે લીધા। ઓપરેશનની અંદર શ્વાસનળીની અંદર દૂરબીન ઉતારી અને જોતાં અમને એની અંદર એક ફોરેન બોડી એટલે કોઈક મેટલનો પીસ હોય એવું લાગ્યું, જે ફક્ત 1 કે 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો અને બાકી બધો ભાગ, કારણ કે લગભગ 1.5 મહિનાથી બાળકને તકલીફ હશે એટલે એ 1.5 મહિનાથી હોવાના કારણે એની ઉપર પણ ચામડી આવી ગયેલી હતી। એટલે ફક્ત આખા જે 1 સેન્ટીમીટરનો જે બલ્બ અમે કાઢી શકીએ એનો ખાલી 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો। અમારી પાસે રહેલા અદ્યતન ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી એટલે દૂરબીનવાળા ફોર્સેપથી અમે અંદર જઈ અને આ જોયું અને આ જોઈ અને અમે નસીબ જો કે એની અંદરથી આ ફોરેન બોડી કાઢી શક્યા। કાઢ્યા પછી આપ જોઈ શકો છો એક LED બલ્બ હતો। આખો LED બલ્બ બાળકના મોઢામાંથી જઈ અને શ્વાસનળીની અંદર ફસાયેલો હતો અને હવે આ કાઢી નાખ્યા પછી બાળક સારું છે અને એને કોઈ તકલીફ નથી। લગભગ આજે અમે એમને રજા આપી શકીશું।